નમસ્કાર, વેલકમ ટુ શિક્ષા ટાઈમ. આ વિડીયોમાં આપણે જોઈશું આપેલું જે આ સમીકરણ છે, આ જે સમીકરણ છે એનો ઉકેલ, એની એ અને બીની કિંમતો માટે આ જે સમીકરણ છે, બરાબર, એ અને બીની કઈ કિંમતો માટે સમીકરણનું સમાધાન થાય છે, અને બીજું એ અને બીની કિંમત ઝેડમાંથી હોવી જોઈએ, એ આપણે એવી એ અને બીની કિંમત આમાં મેળવવાની છે. તો ખૂબ જ સરસ પ્રશ્ન છે. તો એ પ્રશ્ન અહીંયા એમ કીધું છે કે 25 - a - 4 b ઇઝ ઇક્વલ ટુ 369, જ્યાં એ બી બિલોંગ્સ ટુ ઝેડ, એટલે આ એ અને બીની કિંમત ઝેડમાં જ હોવી જોઈએ. એ અને બીની કિંમત જે આ સમીકરણને ઉકેલતા જે કિંમત મળે એ ઝેડમાં જ હોવી જોઈએ. તો ધ્યાન આપજો, ખૂબ જ સરસ પ્રશ્ન છે, તમને નવું શીખવા અને જાણવા મળશે. જોઈએ આપણે. ચાલો, અહીંયા સૌથી પહેલા તમને અહીંયા 25 - a - 4 આ જે સમીકરણ આપ્યું છે, તો આની અંદર તમે જુઓ તો કોઈ જાતના આના અવયવ પડતા નથી. આની અંદર માઇનસ છે, વચ્ચે અહીંયા માઇનસ છે. જો અહીંયા માની લો કે એ અને બીની જગ્યાએ આપણે અહીંયા એક સૂત્ર, જે એક સૂત્ર છે તફાવતનું સૂત્ર જેને કહેવાય, તો આ સૂત્રનો ઉપયોગ કરો. તમે જાણો છો કે a² - b². તો આ સૂત્ર જે છે એના બે અવયવ પડે, a - b, a + b. હવે જો અહીંયા તમે એ રીતે જો અહીંયા ગોઠવણી કરો તો આ જે તમને ડાબી બાજુ જે આપેલું છે, બરાબર, એમાં આ રીતની જો ગોઠવણી થાય, a² - b² આવું સૂત્ર બને તો એના અવયવ પડે. તો એના માટે તમે જુઓ કે આ 25 એટલે કે 5નો વર્ગ અને 4 એટલે 2નો વર્ગ, બરાબર, એ રીતે કરી અને તમે આ પ્રમાણે a² - b² પ્રમાણે ગોઠવણી કરો એટલે આના અવયવ પડી જશે. તો જોઈએ આપણે. તો 25 એટલે એ થશે 5નો વર્ગ હોલ રેઝ ટુ a માઇનસ 4 એટલે 2નો વર્ગ હોલ રેઝ ટુ b ઇઝ ઇક્વલ ટુ 369. હવે જુઓ અહીંયા આ જે બે ઘાત છે, 5ની 2 ઘાત આખાની 1 ઘાત, અહીંયા 2ની 2 ઘાત આખાની b ઘાત, તો તમે ઘાતને ટ્રાન્સફર કરી શકો. દાખલા તરીકે તમને આમ આપ્યું હોય x⁴a હોલ રેઝ ટુ b, તો તમે આ ઘાતની ઘાત ગુણાય આ પ્રમાણે તમે લખી શકો x⁴a * b. આ ઘાતની ઘાતનો ગુણાકાર થાય. આના બરાબર તમે એમ પણ લખી શકો x⁵b હોલ રેઝ ટુ a, એટલે કે બંને ઘાતની ઘાત જ્યારે આપેલી હોય ત્યારે બંને ઘાતનો તમે ફેરફાર કરી શકો, બરાબર. x⁵a હોલ રેઝ ટુ b ઇઝ ઇક્વલ ટુ x⁵a * b ઇઝ ઇક્વલ ટુ x⁵b હોલ રેઝ ટુ a. તો અહીંયા તમે એ પ્રમાણે બંનેનો ફેરફાર કરી શકો. આ ઘાતનો નિયમ છે. તો જો અહીંયા આપણે આ રીતે લખી શકાય 5⁴a હોલ સ્ક્વેર માઇનસ 2⁵b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 369. હવે જુઓ અહીંયા આ જે છે 5⁴a હોલ સ્ક્વેર માઇનસ 5⁵b હોલ સ્ક્વેર, તો અહીંયા આ સૂત્ર બની જશે a² - b². આને તમે x ગણો અને y ગણો તો x² - y², એટલે એના અવયવ પડી જાય x - y ઇન્ટુ x + y, બરાબર. અહીંયા આના આ જે સૂત્ર છે a² - b², આ પ્રમાણે ના હવે આપણે અવયવ પાડશું. બરાબર, આ સૂત્રનો જે ઉપયોગ છે એ પ્રમાણે અહીંયા અવયવ પાડીશું. તો એના અવયવ તમને અહીંયા પડશે 5⁴a - 2⁵b ઇઝ ઇક્વલ ટુ 5⁴a પ્લસ 2⁵b ઇઝ ઇક્વલ ટુ 369. હવે જુઓ, હવે અહીંયાથી ખાસ શીખવાની અને જોવાની વસ્તુ છે. અહીંયા ડાબી બાજુ આ જે બે અવયવ છે, ડાબી બાજુ જે તમને આ અવયવ દેખાય છે, બરાબર, તો જમણી બાજુ જે 369, તો એના તમારે અવયવ પાડવાના. આપણે 300 અવયવની એવી અવયવની જોડી બનાવવાની, પછી આ ડાબી બાજુ જે બે અવયવ સાથે એને સરખાવવાનું. હવે જો ડાબી બાજુ જે બે અવયવ છે એમાં તમે જુઓ તો 5⁴a - 2⁵b 5⁴a + 2⁵b, એમાં આ જે પહેલો કાઉન્સ છે એ સંખ્યા નાની મળે. જો તમને a અને b ની તમે કિંમત મૂકશો
એ અને બીની કિંમત મળે તો આ પહેલી જે સંખ્યા છે એ નાની સંખ્યા હોય અને બીજી સંખ્યા હોય એ મોટી સંખ્યા હોય. તો તમારે અહીંયા આ જે બે અવયવ છે તો એને જમણી બાજુની જે સંખ્યા છે એની અંદર સરખાવવાના છે, એના બે અવયવની જોડ લેવાની છે. આના શક્ય એવા બે અવયવની જોડ સરખાવવાની છે. તો જો આપણે જમણી બાજુ અવયવ પાડીએ, જો આનો સૌથી પહેલા તો આના તમે જુઓ તો 3 ભાગ હાલે, જો આનો 2 ભાગ નહીં હાલે, બે આનો અવયવ નથી, 369 આનો 2 ભાગ ન હાલે, તો 3 ભાગ હાલે. કેટલા થાય? 3 આનો ભાગ ચલાવો એટલે થશે 3 ગુણ્યા 123. પછી 4 થી નહીં, 5 થી નહીં, 6 થી, તો 6 ભાગ નહીં હાલે, 6 ગુણ્યા 6 36 થાય, પછી 9 એટલે 6 ભાગ નહીં હાલે. પછી આપણે એ ડાયરેક્ટ એનો ભાગ હાલશે 9 થી, તો 9 થી ભાગ હાલશે એટલે 9 ગુણ્યા 41. તો તમે જુઓ તો 369 જે છે એની બબ્બે અવયવની આવી બે જોડ શક્ય છે. આગળ હવે બીજી કોઈ જોડ શક્ય નથી. હવે ડાબી બાજુ જે આપણને આ બે અવયવ મળ્યા છે એને આ જમણી બાજુના અવયવ સાથે સરખાવવાના છે. કઈ રીતે? આ નાની સંખ્યા છે એને આ બાજુ નાની સંખ્યાને સરખાવવાની. આ નાની સંખ્યા તો અહીંયા તમે જુઓ બંને બાજુ તમે સરખાવો તો આ પહેલી જોડ સાથે જો તમે સરખાવો તો નાની સંખ્યા, તો અહીંયા 3 નાની સંખ્યા, 123 મોટી સંખ્યા. એટલે પહેલો વિકલ્પ તમને આ મળશે. નાની સંખ્યા નાની સંખ્યા સરખાવો, મોટી સંખ્યા મોટી સંખ્યા સરખાવો, પહેલો વિકલ્પ મળે. એનો તમે ઉકેલ મેળવી લો. પછી જો તમને આ AB બિલોંગ્સ ટુ Z મળે તો શક્ય છે, નકર નથી. પછી બીજા વિકલ્પમાં આ નાની સંખ્યા નાની સંખ્યા એટલે 9 ને સરખાવો, પહેલા કૌંસ બરાબર 9 અને મોટી સંખ્યા બરાબર આ મોટી સંખ્યા એટલે 41. આ પ્રમાણે સરખાવવાનું છે અને A અને B ની કિંમત આપણે મેળવવાની છે. જોઈએ આપણે પહેલા વિકલ્પ આરે સરખાવીએ. તો વિકલ્પ પહેલો 3 અને 123, નાની સંખ્યા બરાબર 3 અને આ જે બીજો કૌંસ છે મોટી સંખ્યા હોય એના બરાબર 123. બરાબર છે? ચાલો જોઈએ. તો બે વિકલ્પ છે, એમાં પહેલો વિકલ્પ આપણે લઈશું 5a - 2b. આ નાની સંખ્યા છે એના બરાબર 3, 5a + 2b = 123. ચાલો આ સમીકરણ નંબર 1 અને 2 કહીશું. હવે તમે જુઓ તો આમાં લોપની રીત, તો લોપની રીતે આવડી જશે. 2b કેન્સલ થઈ જાય, લોપની રીતે 2b કેન્સલ થઈ જાય. તો અહીંયા જશે 2 બે વર્ગ 2 × 5a + 5a, 2 વખત 5a = આ બંનેનો સરવાળો એટલે 126. ચાલો બે બાજુ 2 વડે ભાગ કરે એટલે છેદમાં 2 જાય. 5a = ચાલો છેદમાં 2, 126 ના છેદમાં 2 માટે 5a = 63. હવે તમે જુઓ અહીંયા આપણે ઉકેલ ઝેડમાં છે, A અને B બિલોંગ્સ ટુ Z છે, એટલે આ અશક્ય છે. કેમ કે તમને કોઈ પણ એવી એની કિંમત ન મળે પૂર્ણાંક જેથી કરીને એની ઘાત 5ની ઘાત 63 થાય. 5ની તમે કોઈ પણ ઘાત લઈ લો 63 થશે જ નહીં. તમે ચેક કરો, 5ની 1 ઘાત લો એટલે 5 આવે. જો આપણે અહીંયા AB બિલોંગ્સ ટુ Z છે, આ બંને કિંમત કઈ છે? એ તમે જુઓ AB બિલોંગ્સ ટુ Z છે. A અને B ની કિંમત પૂર્ણાંક એટલે કે ઇન્ટીજર ઝેડમાંથી જ હોવી જોઈએ. તો ઝેડમાંથી જે કિંમત હોય બરાબર, તો 5ની એની એવી કોઈ પણ કિંમત નથી જેથી કરીને 63 આવે, જે ઝેડમાંથી લેવાની છે. તો અહીંયા તમે જુઓ તો એની કિંમત 1 લો, 5ની 1 ઘાત ચેક કરો. જો 5ની 1 ઘાત તો 5 થાય, પછી 5ની 2 ઘાત 25, 5ની 3 ઘાત 125. તો આ શક્ય નથી. જોવો અહીંયા, કેમ કે આપણે આ એની કિંમત ઝેડમાંથી જ લેવાની છે, તો આ શક્ય જ નથી. એની કોઈ કિંમત મળે જ નહીં, જેથી કરીને 5ની આ 1 2 3 આપણે લીધે, હવે તો વધી ગયા કે આ 1 હોય, 0 લઈએ તો 1 થાય, 0 પણ ઝેડમાં આવે. તો માઇનસમાં કિંમત લો 5ની -1 ઘાત, તો આ પ્રમાણે તમે માની કે 5ની -1 ઘાત લો તો 1/5
5ની -2 ઘાત તો 1/25, 5ની -3 ઘાત 1/125. આ પણ તમને મળવાની નથી. એટલે અહીંયા ઝેડની એની કોઈ પણ કિંમત ન મળે. તો અહીંયા આ પોસિબલ નથી, અશક્ય છે. અશક્ય છે કારણ કે એ બિલોંગ્સ ટુ ઝેડ. આ અશક્ય છે, બરાબર છે. તો પહેલો વિકલ્પ છે એ શક્ય નથી. હવે બીજો વિકલ્પ આપણે જોઈએ. તો બીજા વિકલ્પની વાત કરીએ તો શું છે? નાની સંખ્યા 9 અને મોટી સંખ્યા 41. પહેલો વિકલ્પ તો કેન્સલ થઈ ગયો. બીજા વિકલ્પ માટે આપણે જોઈએ. ચાલો, ચાલો બીજો વિકલ્પ 5a -2b બરાબર 9. સમીકરણ 1. 5a + 2b બરાબર 41. સમીકરણ નંબર 2. ચાલો, અહીંયા 2b કેન્સલ થઈ જશે. 2 × 5a 40 + 9 એટલે 50. આ બે છેદમાં જાય. 50 / 2. 5a 25. તો અહીંયા તમે જુઓ તો એની કઈ કિંમત માટે 25 આવે? હમણાં આપણે જોયું હતું. તો અહીંયા આપણે ચેક કરેલું કે 5 નો વર્ગ બરાબર 25 થાય. તો અહીંયા આ એ છે ઝેડમાંથી મળે છે, એની કિંમત ઝેડમાં છે, જેથી કરીને 25 થાય. તો અહીંયા માટે કહી શકાય કે 5a = 5² માટે a બરાબર 2. બંનેના આધાર સરખા હોય એટલે ઘાત સરખી હોય. આધાર સરખા એટલે ઘાત સરખી. ચાલો, a બરાબર 2 મળ્યા. હવે આપણે અહીંયા સમીકરણ 1 છે એમાં 5a ની જગ્યા 25 મૂકી દઈએ. આ જે 5a છે આ સમીકરણ 1 માં મૂકી દો એટલે તમને b ની કિંમત મળી જશે. તો જોઈએ આપણે. ચાલો, સમીકરણ 1 છે 5a - 2b = 9. ચાલો, 5a કેટલા છે? 25 છે. અહીંયા મૂકી દઈએ 25 - 2b = 9. 9 આ બાજુ આવે, ડાબી બાજુ માઇનસ થાય. -2b જમણી બાજુ પ્લસ થઈ જાય. 25 - 9 = 2b. 25 માંથી 9 જાય તો 16 2b. હવે અહીંયા 2b એટલે 2 ની કઈ ઘાત 16 થાય? ચાલો, 2 ની કઈ ઘાત 16 થશે? તો 2 ની 4 ઘાત એટલે 16 થાય. 2b = 2/4. હવે બંનેનો આધાર સરખો એટલે ઘાત સરખા. આધાર સરખો એટલે ઘાત સરખા. તો અહીંયા મળશે તમને b બરાબર 4. ઓકે. તો a અને b ની કઈ કિંમતો મળી તમને? a અને b ની કિંમત a બરાબર 2 અને b બરાબર 4. ઓકે. તો આશા રાખું છું કે તમને આ પ્રશ્ન શીખવાની ખૂબ જ મજા આવી હશે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગુડ બાય.